મિત્રો પણ મેં બે વખત પહેલાં પેલો સ્વગણતરીનો વસ્તી ગણતરીનો વિડીયો શેર કર્યો હતો. બધા ખાસા લોકોએ જોયો છે, લાખો લોકોના વ્યૂ આવ્યા છે ને સારો રિસ્પોન્સ છે. પણ એમાં સરકાર તરફ જે ગાઈડલાઈન એવી જાહેર કરી છે કે ભાઈ આ ખરું ને તમારા માનો કે તમે પોતે કરો તો બરાબર છે, અને કદાચ શિક્ષકો આવીને તમારા ઘેર આવીને ગણશી. પણ જો કદાચ કોઈ ફોન કરી તમને કહે કે ભાઈ અમે વસ્તી ગણતરી મેં બોલીએ છીએ, અમારે હવે બેઠા બેઠા તમારી ગણતરી કરવાની છે, તમારો મોબાઈલ નંબર આપો ને તમારા ઓટીપી આપો ને આ બધું આ માગે ને તો હાલતા નહીં. બરાબર ધ્યાન રાખજો, સરકારે કીધેલું જ છે. પછી આપણે પછી બૂમ બુવા કરીશું કે ભાઈ ચીટિંગ થયું. કોઈ પણ ડોક્યુમેન્ટ્સ ખરા ને તમારો આધાર કાર્ડ રેસ્ટિંગ કોઈ પણ ડોક્યુમેન્ટ્સ કોઈ આપવાનું નહીં વસ્તી ગણતરીમાં. બરાબર મગજમાં રાખજો. જે શિક્ષક આપણા ઘેર આવે એમને બતાવવાનું છે, મતલબ જે વસ્તુ કહીએ આપવાનું શું આવતું નહીં, બતાવવાનું શું આવતું નહીં. બરાબર. અને ઓટીપી આવે તો એ શિક્ષકની હાજરીમાં જ આપણે આપવાનું થાય. બાકી કોઈ ફોન થ્રુ તમને કહે કે અમે હવે તમારી વસ્તી ગણતરી આ એજન્સીમાં બોલીએ છીએ, આ લિંક આવી છે ને તમે ખોલો, તો કશું કળવા જતા નહીં. નકર પછી થોડા બેંકમાં પૈસા બચ્યા છે ને એ ઉઠાઈ જાય. એટલે ફ્રોડ થવાની શક્યતા ઓછી. એટલે સરકારને આપણે થોડા ચેતવ્યા છે કે ભાઈ આવું કોઈ આવે તો થોડું ચેતતા રહો ને એમ. આપણે શું છે પછી બધું સરકાર પર ઠેલી મિલે ના ચાલે, આપણે થોડી સજાગતા રાખવી પડે યાર. એટલે આ એક સાવચેતી માટે ખાસ વિડીયો બનાવ્યો હતો. અને કોઈ પણ વ્યક્તિ ખાસ તમે પોતે સ્વગણતરી કરો, જે આગલા વિડીયોમાં દર્શાવ્યો છે એ પ્રમાણે. નકર પછી સરકારના માણસો આવશે, મતલબ શિક્ષકો. બાકી ક્યાંય બીજા વસ્તી ગણતરી સોય થતી નહીં. એટલે આ વાતનું ખાસ જણાવજો અને આ વિડીયો વધુ શેર કરજો, જેથી આપણો કોઈ મિત્ર, આપણો કોઈ ભાઈ છેતરાય નહીં. જય હિન્દ, જય ભારત.